કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? તો સરકારે ભાઈઓ તથા બહેનો માટે સરસ મજાની એક હોસ્ટેલની સુવિધા કરેલી છે, એ પણ બિલકુલ ફ્રીમાં. કેવી રીતના? તો કે તમે બારમા ધોરણની એક્ઝામ આપી છે અને કોલેજ કરવા માટે તમે શહેર જવાનો છો, ત્યાં મિત્રો તમને રહેવા તથા જમવાની ઘણી બધી અસગવડતાઓ હોય છે. કારણ કે તમે નવા સિટીમાં જાઓ છો, તમને કોઈ રૂમ ભાડે પણ મળે ન મળે, જમવાનું મળે ન મળે, તો એને લઈને સરકારે સરસ મજાની એક હોસ્ટેલની સુવિધા કરેલી છે ભાઈઓ અને બહેનો બંને માટે, જે સમરસ હોસ્ટેલના નામે જાણીતી હોય છે. તો આ હોસ્ટેલની અંદર આખી શું પ્રોસેસ છે, ટોટલિંગ સમરસ હોસ્ટેલ વિશેની માહિતી આપવાનો સૌ, તો તમે 5 થી 7 મિનિટનો વિડીયો છે એ આખો જોજો. તમારા જેટલા પણ મિત્રો 12મા ધોરણની એક્ઝામ આપી છે ને જે કોલેજ કરવા જવાના છે, તો એમને પણ આ વિડીયો શેર કરજો, ભાઈઓ હોય કે બહેનો હોય. તમે મોટા વ્યક્તિ હોય, તમારા વાલી વડીલ કોઈ પણ જોતા હોય, તો વિડીયો જરૂરથી તમારા જેટલા પણ 12મા ધોરણના એક્ઝામ આપીને કોલેજ કરવા જવાના છે એને વિડીયો શેર કરજો. કારણ કે મિત્રો આ હોસ્ટેલ વિશે પછી એને જ્યારે ભણવા જશે ત્યાં પછી ઓલો ભાઈબંધ બીજો હશે, એ કોલેજમાં જતો છે ને એ કે તું ક્યાં રહેશો, તો કે હું તો એક હોસ્ટેલમાં રહું છું, પછી એની વિશે માહિતી મેળવશે. ત્યાં તો મિત્રો ટાઈમ નીકળી ગયેલો છે, ટૂંકમાં એની એડમિશન પ્રોસેસ ને આ તે બધું પૂરું થઈ ગયેલું છે. એટલા માટે કહું છું 5 થી 7 મિનિટનો વિડીયો છે, તો આખો જોજો, તમારી માટે બહુ ફાયદાકારક થશે. તમે પછી પાછળથી રૂમ ગોતશો ને ટેન્શનમાં આવશો એની કરતાં સરકાર દ્વારા ફ્રીમાં બધી સુવિધાઓ આપેલી છે, જે સમરસ હોસ્ટેલના નામે જાણીતી છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. વિડીયો ગમે તો એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. તમારી માટે હું આવા વિડીયો લાવતો રહીશ. અને સમરસ હોસ્ટેલની ટોટલિંગ માહિતી મને ખબર છે. જો આ વિડીયો બનાવ્યા બાદ કોઈ પણ તમને પ્રશ્ન રહી જાય તો એ કોમેન્ટ બોક્સની અંદર તમે મને જાણ કરી શકો છો. હું તમને જરૂર ટાઈમ મળશે એટલે રિપ્લાય આપીશ અને એને લઈને વિડીયો પણ બનાવી દઈશ. તો સૌથી પહેલાં સમરસ હોસ્ટેલ શું છે એ ટોપિકને વાત કરીએ. તો મિત્રો સમરસ હોસ્ટેલ એક એવી હોસ્ટેલ છે જે ભાઈઓ તથા બહેનોને રહેવા તથા જમવાની બિલકુલ ફ્રીમાં સગવડતા પૂરી પાડે છે, જે મિત્રો સરકાર દ્વારા હોય છે. તો હવે સમરસ હોસ્ટેલ છે એ બિલકુલ જમવા અને રહેવાની ફ્રીમાં સુવિધાઓ પૂરી પાડતી હોય છે. એક આ ટોપિક તમને ખબર પડી ગઈ કે શું આ હોસ્ટેલ છે. સમરસ હોસ્ટેલમાં કોને કોને એડમિશન મળે? તો સમરસ હોસ્ટેલની અંદર વાત કરીએ મિત્રો એડમિશનની, તો કોને કોને એડમિશન મળે બીજો ટોપિક છે. તો સમરસ હોસ્ટેલની અંદર 12 પછી મિત્રો એને આર્ટ્સ કરેલું હોય, કોમર્સ કરેલું હોય કે સાયન્સ કરેલું હોય, ત્યારબાદ કોઈક મિત્રો આર્ટ્સની અંદર એડમિશન લેશે, કોઈ કોમર્સની ટૂંકમાં કોઈક BA, કોઈક BCom, કોઈક BSc અને કોઈક છે મિત્રો એન્જિનિયરિંગમાં એડમિશન લેશે, કોઈક ફાર્મસીમાં એડમિશન લેશે, કોઈક મિત્રો ટૂંકમાં ફાર્મસી છે, કોઈક ડિપ્લોમા એડમિશન લેશે, કોઈક મિત્રો છે એ શું કહે MBBSમાં એડમિશન લેશે. પછી એવા ટૂંકમાં ટોટલિંગ ઘણી બધી ફિલ્ડ આવે. 12 પછીની ટોટલિંગ જેટલી પણ ફિલ્ડ આવે છે મિત્રો, એ બધા જ વિદ્યાર્થી મિત્રો હોય જેટલા પણ આવતા હોય એ બધા જને સમરસ હોસ્ટેલમાં એડમિશન મળશે. ટૂંકમાં 12 પછી કોલેજ કરવા જાઓ ને તેની માટે આ સુવિધાઓ પૂરી પાડેલી છે ભાઈઓ અને બહેનોને બંનેને મફતની અંદર. રેડી? તમને મિત્રો ખબર પડી ગઈ. હવે ત્રીજો ટોપિક લઈએ. સમરસ હોસ્ટેલના ફોર્મ ક્યારે ભરવાના શરૂ થશે? તો મિત્રો સમરસ હોસ્ટેલના ફોર્મ ભરવાની વાત કરીએ તો જ્યારે પણ તમારું એડમિશન પ્રોસેસ પૂરી થઈ જાય, તમારું વેકેશન ખુલવાની તૈયારી થાય, ત્યારે તેના ફોર્મ ભરવાના શરૂ થશે. જે મિત્રો હું આ મારી ચેનલની અંદર તમને અપડેટ કરી દઈશ. સમરસ હોસ્ટેલના ફોર્મ ક્યાંથી ભરવા, કઈ રીતના ભરવા, ક્યારે સ્ટાર્ટ થશે, બધી જ વાત કરવાનો છો. એટલે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દીધો, કેમ કે મને ઘણી બધી સમરસ હોસ્ટેલની માહિતી છે. હું સમરસ હોસ્ટેલની અંદર રહેલો છું. મારા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે, ટૂંકમાં મારા ભાઈબંધ છે, એની સાથે મારો કોન્ટેક્ટ પણ છે, અને ત્યાં કેવું હોય છે, હું નિયમો હોય છે, બધી જ માહિતી છે. અને 2-3 વર્ષથી હું વિડીયો પણ આ ચેનલની અંદર મૂકું છું. સમરસ હોસ્ટેલના ટોટલિંગ માહિતી છે. તો સમરસ હોસ્ટેલમાં ફોર્મ ભરવાના જેવા શરૂ થશે એટલે તમને હું જાણ કરી દઉં. ટૂંકમાં તમારું વેકેશન ખુલશે, એડમિશન પ્રોસેસ થવાની પૂરી થઈને વેકેશન ખુલશે ત્યારે તેના ફોર્મ ભરવાના શરૂ થશે. સમરસ હોસ્ટેલનું ફોર્મ ક્યાંથી ભરવું? તો સમરસ હોસ્ટેલનું ફોર્મ ભરવા માટે એક વેબસાઇટ આવે છે samras.gov.in, જે હું તમને તમે કહેશો પછી જ્યારે ફોર્મ ભરવાનું શરૂ થાય ત્યારે હું તમને શીખવાડી દઈશ. પણ ટૂંકમાં સમરસ હોસ્ટેલના ફોર્મ ભરવા માટે સમરસ હોસ્ટેલ ગૂગલની અંદર સર્ચ કરશો એટલે ફોર્મ ભરવાની વેબસાઇટ તમારી સમક્ષ આવી જશે, જે અત્યારે કોઈ કામની નથી. સમરસ હોસ્ટેલમાં એડમિશન લેવા માટે કેટલી ટકાવારી હોવી જરૂરી છે? તો મિત્રો સમરસ હોસ્ટેલની એડમિશન લેવા માટે કોઈ ટકાવારી લિમિટ નથી હોતી, પરંતુ મિત્રો એક મેરિટ બેઝ તેમાં એડમિશન મળે છે. ટૂંકમાં મેરિટ પડતું હોય છે, જે મિત્રો ફિલ્ડ વાઇઝ હોય છે. કોમર્સવાળા માટે અલગ ફિલ્ડ હોય છે, સાયન્સવાળા માટે અલગથી હોય છે. ટૂંકમાં એમાં સીટો હોય છે ભાઈઓ અને બહેનોની, ને એમાં મેરિટ પડે, જે પણ મેરિટ પ્રમાણે નામ આવે એ પ્રમાણે એડમિશન મળતું હોય છે. તો વાત કરીએ કે કેટલા ટકા હોય મિનિમમ તો એડમિશન મળી જાય. મિત્રો ટકાની વાત કરીશું, પર્સન્ટેજ રેન્કની વાત નથી કરતો. તો મિત્રો તમને કહી દઉં, મિનિમમ 70% હશે તો તમને એડમિશન મળવાના ચાન્સ 100% વધી જશે. એથી ઓછા હશે તો પણ મળી શકે છે, પરંતુ 70% હશે તો વધારે મળશે, ને 80% હશે તો તમને પહેલાંથી બીજા રાઉન્ડની અંદર જ એડમિશન
એડમિશન મળી જશે. અને રાઉન્ડની વાત કરીએ તો 1 થી 8 રાઉન્ડ જેવા તો રાઉન્ડ પડે જ. અને મિત્રો તમે ટેન્શન ન લો, 70% હોય તો પણ તમને ડિફરન્ટ કેટેગરીમાં ને એમાં અલગ અલગ રીતે એડમિશન મળી જશે. એટલે ટૂંકમાં એડમિશન તમને મળી જશે. તમે ફોર્મ ભરશો તો ટૂંકમાં તમને આ હોસ્ટેલ વિશે ખબર હશે. તો એટલા માટે કહું છું કે હોસ્ટેલ વિશે અત્યારથી જાણી લો, તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને પાછળ એ રહી ન જાય. સમરસ હોસ્ટેલમાં એડમિશન લેવા માટે કયા ડોક્યુમેન્ટ જરૂર પડે? તો સમરસ હોસ્ટેલની અંદર એડમિશન લેવા માટે તમારા 12મા ધોરણની માર્કશીટ, તમારો આધાર કાર્ડ, તમારું આધાર કાર્ડ, પછી તમારું મિત્રો ચૂંટણી કાર્ડ તો નહીં, રેશન કાર્ડ, પછી તમારી LC, તમારું પછી ફર્સ્ટ ટ્રાયલનું સર્ટિફિકેટ, ટૂંકમાં સામાન્ય જે ડોક્યુમેન્ટ જોતા હોય તે આવક, જાતિનો દાખલો, ક્રિમિનલ, પછી કોલેજની અંદર એડમિશન લીધી તેની ફી પહોંચ, એવી રીતનું એટલું વસ્તુ જરૂર પડવાની છે. તે સામાન્ય જરૂર પડતી જ હોય છે. એ ડોક્યુમેન્ટ તમારી પાસે હોય જ છે. એક આવક, જાતિ અને ક્રિમિનલ તમારે ઘટાડવાનું રહેશે. એ ઘટાડી લેજો. કોલેજ પછી મિત્રો એ ખાસ જરૂર પડતી હોય છે. સમરસ હોસ્ટેલમાં શું શું સુવિધા હોય છે? તો સમરસ હોસ્ટેલની અંદર વાત કરીએ મિત્રો તો સારી એવી સુવિધા. એક તો જમવાની સુવિધા સરસ મજાની હોય છે. તમને 2 ટાઈમ જમવાનું આપે, સવારે નાસ્તો આપે, જમવાની અંદર તમને બપોરે એવા સાંજે દૂધ હોય છે, પછી સારું એવું જમવાનું આવે છે. ટૂંકમાં મસ્ત હોય છે. અને સાથે સાથે મિત્રો તમને ત્યાં તમે જાઓ તો તમને સરસ મજાની ગોદડા છે, ટૂંકમાં ટોટલિંગ વસ્તુ તમારે ઘરેથી કાંઈ લઈ જવાનું નથી. માત્ર ને માત્ર તમે અભ્યાસ માટે તમારા પુસ્તક લઈ જશો એટલે તમારું બધું જ આવી જશે. ને અને તમારો સામાન્ય કપડાં ને એવું એટલું લઈ જશો એટલે ટૂંકમાં બીજી બધી જ સમરસ હોસ્ટેલની સુવિધાઓ હોય છે. એટલે તમારે બીજી કોઈ અન્ય વસ્તુની ખર્ચો કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર તમને એમનું એડમિશન મળી જાય એટલે તમારે કાંઈ ટેન્શન નહીં. તમારે પછી ભણવામાં જ ધ્યાન દેવાનું રહેશે. સમરસ હોસ્ટેલની એડમિશન પ્રોસેસ શું હોય છે? સમરસ હોસ્ટેલની એડમિશન પ્રોસેસ મિત્રો ફોર્મ ભરવાનું હોય છે. ત્યારબાદ તમે ફોર્મ ભરો, ત્યારબાદ તમે જેવો ફોર્મ ભરાઈ જાય પછી તમારો મેરિટ લિસ્ટ પડે. મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવે, ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જવાનું. ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય પછી તમને એક સ્લીપ આપે, પછી કહી દે કે તમારે આ તારીખે હાજર થઈ જવાનું છે. એ તારીખે તમારે હાજર થઈ જવાનું હોય છે મિત્રો. બસ આટલી સામાન્ય પ્રોસેસ હોય છે. ને રાઉન્ડ પડતા હોય છે. જે રાઉન્ડમાં તમારું નામ આવે એ મુજબ તમે આગળ જ્યારે બધું પર થશે આખી પ્રોસેસ, ત્યારે હું તમને વિડીયો બનાવીને કહી ત્યારે તમને વધારે ખબર પડશે. સમરસ હોસ્ટેલ ક્યાં આવેલી હોય છે? ખાસ મિત્રો આ એક જાણવા દેવું છે કે સમરસ હોસ્ટેલ છે દરેક જિલ્લાની અંદર નથી આવેલી. સમરસ હોસ્ટેલ કયા જિલ્લાની અંદર આવેલી છે? તો સામાન્ય મેન જિલ્લાઓ છે ત્યાં તો બધે જ આવેલી છે. જેમ કે ભાવનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા, પછી કચ્છ, પાટણ, મહેસાણા, એવી ટૂંકમાં બીજા ઘણા બધા મેન જિલ્લા છે. અમુક જિલ્લાઓની અંદર સમરસ હોસ્ટેલ નથી આવેલી, એવી રીતની છે. અને મિત્રો તેમાં કેટેગરી વાઇઝ જગ્યાઓ હોય છે. સામાન્ય 700 થી 800 સીટો હોય છે. જે ST OBC કુલ કઈ હોસ્ટેલ માટે કેટલી જગ્યાઓ હોય છે એ પછીના વિડીયો હું આ ચેનલમાં મૂકવાનો છું. ટૂંકમાં સમરસ હોસ્ટેલના ટોટલ સિરીઝ લાવવાનો છું, જેમાં બધી જ માહિતી તમારા મનના મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરવાનું છે. જસ્ટ આ તો સમરસ હોસ્ટેલ વિશે હું માહિતી આપી દઉં, કારણ કે ધોરણ 12નું રિઝલ્ટ ટૂંકમાં ગુજરાત બોર્ડ રિઝલ્ટ જાહેર કરશે, પછી કોલેજની અંદર એડમિશન પ્રોસેસ થશે. ટૂંકમાં બહાર ગામ ભણવા જશો તો રહેવાની જમવાની બહુ તકલીફ પડવાની છે, જે અમને થઈ હતી. અને પછી પાછળથી ખબર પડી કે આવી કંઈક હોસ્ટેલ આવે છે અને આમાં આવી રીતનું સરકાર દ્વારા સુવિધાઓ આપવામાં આવે છે. પછી ખબર પડી તો ત્યાં તો મિત્રો ફોર્મ ભરવાનું નીકળી ગયા અને પછી કાંઈ એડમિશન આમાં મળ્યું નહીં. બીજા વર્ષે ફોર્મ ભર્યું હતું ત્યારે વગા મળ્યું હતું, એ પણ ડિફરન્ટ કેટેગરીમાં મળ્યું હતું. ટૂંકમાં જેવું જોતું તેવું રીતનું નહોતું મળ્યું. એટલા માટે કહું છું કે તમે વિડીયો જોજો, તમારા ખાસ મિત્રોને શેર કરજો. સમરસ હોસ્ટેલ સારી હોસ્ટેલ છે, જે ભાઈઓ અને બહેનોને અલગથી, મિત્રો ભાઈઓ માટે અલગ હોસ્ટેલ હોય છે અને બહેનો માટે પણ અલગ હોય છે. જે હોસ્ટેલ એક જ જગ્યાએ હોય છે પરંતુ બંને માટે અલગ હોય છે. જમવા રહેવાની મસ્ત સુવિધા આપે છે. સારા ટકાવારી હોય તો તમે ફોર્મ ભરી શકો છો. કોલેજ માટેની હોય છે. 10મા ધોરણ માટે કોઈ જાતની નથી, 11-12 ધોરણ માટે નથી, માત્ર કોલેજ પછીના તમામ કોર્સ માટે હોય છે. કોલેજ પછી તમે પૂરું કરો ત્યારબાદ એના હાયર કોર્સ જેમ કે MSc, M.Com જેવા કોર્સ કરો હોય તો એની માટે પણ સમરસ હોસ્ટેલ સુવિધાઓ પૂરી પાડતી હોય છે. તો આ રીતની આખી સમરસ હોસ્ટેલની માહિતી મેં આપી છે. આ સિવાય તમને કોઈ પ્રશ્ન હોય કોમેન્ટ અંદર જણાવો, હું જરૂરથી તમને માહિતી આપીશ. મને ઘણી બધી સમરસ હોસ્ટેલ વિશેની નોલેજ છે અને તમારા મનના મજવતા પ્રશ્નનું હું સોલ્યુશન કરીશ. એ લઈને ટોપિક ઉપર વિડીયો પણ બનાવીશ. બાકી વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો મળશું બીજા કંઈક માહિતગાર વિડીયો સાથે.